દાવાનળ પી જઈને સ્વજનોની રક્ષા કરી. વર્ષા ઋતુ આવી, પછી વર્ષા ઋતુ પૂરી થઈ, પછી શરદ ઋતુ આવી અને શરદ ઋતુમાં ભગવાને વેણુ વગાડી તો ગોપીઓ ઘરે ઘરેથી દોડે છે. બંસરીનો શાદ સાંભળી અને ગોપીઓ ઘરે ઘરે દોડી અને કૃષ્ણને કીધું કે અમારી સાથે રાસ લેવો. ભગવાને કીધું રાસ લેવા માટે તમને વચન આપું છું. ક્યારે? તો ભગવાને કીધું કે આ કયો મહિનો હાલે છે? આસો મહિનો. પૂનમ આવે અને આકાશમાં ચંદ્ર ચડે, હું ત્યારે તમારી સાથે રાસ લઈશ. એ આવું કહેવાનું કારણ શું? અત્યારે રાસ લઈ શકાય, પણ વાત એ છે કાર્ય એક કામ બે. ગોપીઓને એમ થાય કે ભગવાન અમારી સાથે રાસ લે છે અને ભગવાનને યુદ્ધ કામદેવ સામે કરવાનું છે. કામદેવ ભગવાન સામે આવ્યો, શંકર એને બાળીને ભસ્મ કર્યો તો કૃષ્ણ પાસે આવ્યો અને કૃષ્ણને કીધું કે મારા સામે યુદ્ધ કર. કૃષ્ણએ કીધું કે મંજૂર છે. કેવી રીતે? કામદેવે કહ્યું. કૃષ્ણે કીધું તું કે એવી રીતે. તો કામદેવે કીધું મંજૂર છે. કામદેવ અને કૃષ્ણનું યુદ્ધ. કૃષ્ણે કીધું તારી ઈચ્છા. તો કામદેવે કીધું કે મારે આસો મહિનો જોઈ. ભગવાને કીધું મંજૂર. એમાં પૂનમ તિથિ જોઈ. આસો મહિનામાં કામનો પ્રભાવ વધારે હોય, પૂનમને દિવસે કામનો પ્રભાવ વધારે હોય. પૂનમ તિથિ જોઈ. ભગવાને કીધું મંજૂર. આકાશમાં ચંદ્રની હાજરી, સૂર્યની નહીં, ચંદ્રની હાજરીમાં કામનું બળ વધે. ભગવાને કીધું મંજૂર. ત્રીજું સમય. કામદેવે કીધું રાત્રિ, દિવસ કરતા રાત્રિમાં કામનું જોર વધે. ભગવાને કીધું મંજૂર. પાંચમું બોલ કે પુરુષ કોઈ ન હોવો જોઈએ. સ્વર્ગની અપ્સરાઓ કરતા એક એક સ્વરૂપવાન સ્ત્રી, એમાં કોઈ પુરુષ નહીં. પુરુષમાં તું એકલો અને અનેક સ્ત્રીઓના ટોળા, એમાં તું એકલો હોવો જો. કૃષ્ણે કીધું મંજૂર. ગામમાં નહીં, ગામની બારે. કૃષ્ણે કીધું મંજૂર. હવે આ બધી શરત મને મંજૂર છે. અનેક સ્વરૂપવાન દેવતા અપ્સરાઓ, સ્વર્ગની ઝાંખી પડે એવી વ્રજાંગનાઓ છે, વ્રજની ગોપીઓ એવી છે. એની સાથે રાત્રિમાં શરદ પૂર્ણિમાના દિવસે હું રાસ લઉં અને તું હારી જા. કામને કીધું કૃષ્ણે આમાં જે શરતમાં હારે એને સજા શું? ત્યારે કામદેવે કીધું જી હારે એનો દીકરો થાય. ભગવાને કીધું મંજૂર છે. હું હારું તો હું તારો દીકરો થાવ અને તું હાર તો તારે મારો દીકરો થાવ. આ શરત રાખી. કામદેવ અને કૃષ્ણનું યુદ્ધ. એટલે આજે કૃષ્ણ ગોપીઓને કહે છે કે શરદ પૂર્ણિમાને દિવસે હું તમારી સાથે રાસ લઈશ. કારણ કે એક બાજુ ગોપી સાથે રાસે થઈ જાય અને કામદેવને જે વચન આપ્યું છે એ પૂરું થઈ જાય. એટલે શરદ પૂર્ણિમા આવી અને શરદ આસો મહિનો, આસો મહિનાની અંદર શરદ પૂનમ અને શરદ પૂનમના દિવસે આકાશમાં ચંદ્ર ચડ્યો છે અને ભગવાન ગોપીઓ સાથે હવે રાસ લેવા માટે તૈયાર થયા. વનરાવનમાં આવે છે. ત્રિભંગી બહેના પગની આંટી વાળી અને કેળને ઝુકાવી, ખંભાને ઝુકાવ્યો. નીચલા ઓઠ ઉપર ભગવાને વેણુને ધારણ કરી. 3 વણાક કર્યા શરીરમાં. ત્રિભંગી બહેના પગની આંટી, કેળને ઝુકાવી, ખંભાને ઝુકાવ્યા, નીચલા ઓઠ ઉપર વેણુને ધારણ કરી અને સૂર દબાવ્યા. તો ગોપીઓ દોડી. રાસેશ્વરી રાધા આવી. સુખદેવજીને સમાધિ લાગી ગઈ. કારણ કે રાધાજીના ગુરુ છે એટલે સુખદેવજીને સમાધિ લાગી. દરસ બીના જીયરા મોરા તરસે, ગુરુજી દરસ બીના જીયરા મોરા તરસે, મેરે नैनों से जल बरसे, मेरे नैनों से जल बरसे, गुरुजी दरस बिना चेहरा मोरा तरसे, गुरुजी दरस बिना चेहरा मोरा तरसे. ગુરુની યાદ આવી અને સુખદેવજી વ્યાસપીઠ ઉપરથી રડી પડ્યા. કારણ કે રાધાજી એના ગુરુ છે. રાધા કુંજમાં સુખદેવજી પોપટ ઉડીને આવ્યો તો એ પોપટ એમ બોલતો હતો શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. તો રાધાજી એ પોપટને પકડીને કીધું બેટા રાધા રાધે રાધે એમ બોલતો હતો એ પોપટ. ત્યારે રાધાજી એ પોપટને પકડીને કીધું બેટા રાધે રાધે મત બોલ,
શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એમ 3 વખત રાધાજી બોલ્યા અને પોપટની માથે હાથ ફેરવો અને મંત્રમાં 3 વખત મંત્ર આપવાનો હોય છે. એનો ગુરુ બની ગયો, રાધા એના ગુરુ બની ગયા. અને ઈ રાધા હવે દાંડિયા લઈને આવે છે અને વ્યાસપીઠ ઉપરથી કથા સુખદેવજી કરે છે. અત્યાર સુધી રાધાજીનું ક્યાંય પાત્ર નહીં, નામ નહીં, આગમન નહીં. પહેલી જ વખત ગુરુ આવ્યા અને તરત જ આંખમાંથી ચોધા આંસુ ચાલુ થઈ ગયા સુખદેવજીને. અને સુખદેવજી બોલ્યા, ऐसे करो प्रभु निज की दासी. ओ मैं पापी अवगुण की राशि. ऐसे कहो प्रभु निज की दासी. आया कंपत डर से गुरुजी तरस बिना जियरा मोरा तरसे. गुरुजी तरस बिना जियरा मोरा तरसे. मोरे नैनन से जल बरसे. मोरे नैनन से जल बरसे. बिना जियरा मोरा तरसे. गुरुजी तरस बिना जियरा मोरा तरसे. जियरा मोरा तरसे. ગુરુની યાદ આવી છે, આંખમાંથી અશ્રુ પડ્યા છે. સમાધિ લગાઈ ગંગાના તટ ઉપર જે શ્રોતાઓ બ્રાહ્મણો બેઠા છે, બ્રાહ્મણોને બોલાવીને વેદ ઘોષ કરાવ્યો, કાનમાં ફરીને જાગીને કથાનો પ્રારંભ કર્યો. પણ ત્યાં તો સમાધિ લાગી ગઈ. સમાધિમાં દેખાણું, સુખદેવજી સમાધિમાં શું જોયું? વાલો મારો રાસ રમે વનરાવન દેખાણું. કૃષ્ણ હાથમાં દાંડિયા લઈ અને આવ્યા છે અને રાધાજી આવીને કૃષ્ણની જોડી બની. ત્યાં બીજી ગોપીઓ બધી રિસાઈ ગઈ. કૃષ્ણએ કીધું શું થયું? તો ગોપીઓએ કીધું કે હું તમારી સાથે જોડી બનીશ, તમારી સાથે હું રાસ લઈશ. તો જેટલી ગોપી હતી એટલા કૃષ્ણના રૂપ તૈયાર થયા. રાસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં. રાસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં. એક એક ગોપી અને એક ગોપી અને એક કાળ. એક એક ગોપી અને એક એક ગોપી અને ત્રણ ચક્કર ઈ ગોપીઓની સાથે ભગવાન રાસ લેતા હતા. ત્યાં કામદેવે કાન સુધી દોરી ખેંચીને 60 ભગવાનના હૃદયમાં બાણ માર્યા. ભગવાન રાસ લેતા જાય છે અને રાધા સામે દાંડિયા લેતા જાય, રાસ લેતા જાય. રાસની રમઝટ પડે છે અને ગોપીઓને એમ કે ભગવાન અમારી સાથે રાસ લે છે અને ભગવાન કામદેવ સામે યુદ્ધ કરે છે. કામદેવે જ્યાં બાણ માર્યું ત્યાં કૃષ્ણએ એવી મોહક દ્રષ્ટિ એના ઉપર છેડીને, કામ આવ્યો તો કૃષ્ણને મોહ કરવા માટે, મોહિત કરવા માટે. કૃષ્ણ હારી જાય, પણ કૃષ્ણ અને ભગવાન શંકર એ કાળના કાળ છે અને યોગીના યોગી છે. એકો દેવો શિવો વા કેશવ. આ કાળના કાળ છે, મહાકાળ છે. કામદેવ શંકર પાસે ગયો તો શંકર એને બાળીને ભસ્મ કર્યો અને કૃષ્ણ પાસે જે આવ્યા ત્યાં કૃષ્ણ એને બાળીને ભસ્મ ન કર્યો પણ હામો મોહિત કરી દીધો. કૃષ્ણને મોહ પણ મારવા આવ્યો તો કૃષ્ણ એના ઉપર દ્રષ્ટિ જ એવી કરી કે હામો પાણી પાણી થઈ ગયો, બાણ બાણ બધું પડી ગયું અને દંડવત પ્રણામ કરી અને મોહિત થઈ ગયો. ખુદ કામદેવને કૃષ્ણે જ્યાં મોહિત કર્યો અને કામ હારી ગયો ત્યારે કૃષ્ણના નામમાં એક નામ વધી ગયું. કામનું બીજું નામ શું છે? મદન. કામદેવ નું બીજું નામ છે મદન. અને ખુદ મદનને મોહિત કર્યો ભગવાને.
કામને મોહિત કર્યો, મદનને મોહિત કર્યો, એટલે ભગવાનનું નામ પડ્યું છે મદન મોહન. મદન મોહનજી મુરલીધરી, આ મદન મોહન છે. એક નામ વધ્યું. મદન મોહન ભગવાન કી. કામદેવ હાથ જોડીને ઉભો રહ્યો એટલે ભગવાને કીધું કે હવે શરત પ્રમાણે શું કરવાનું છે? તો કે જે હારે દીકરો થાય. તો ભગવાન કૃષ્ણએ કીધું કે હવે મારો દીકરો થા. એટલે કામદેવે કીધું પ્રથમ તમે પરણી લ્યો, એટલે પહેલે જ ખોરે હું આવું. એટલે ભગવાન કૃષ્ણના જ્યારે રૂક્ષ્મણીના વિવાહ થાય ને, એટલે જે પ્રદ્યુમ્નનો દીકરો છે ને આ કામદેવ છે. ઈ કામદેવ. કામદેવ હાયરો ભગવાનનો દીકરો બન્યો અને અહીંયા ગોપીઓ સાથે રાસ લીધો. પણ ગોપીઓને અહંકાર આવ્યો એટલે રાસની રમઝટ બોલતી હતી એમાં ભગવાન અદ્રશ્ય થઈ ગયા. અહંકાર, અહંકારના પડર માણસને જ્યારે ચડી જાય ને ત્યારે નાના ભાઈને મોટો ભાઈ દેખાય નહીં, દીકરાને બાપ દેખાય નહીં, શિષ્યને ગુરુ ન દેખાય. અહંકારના પડરો ચડે અને પૂજાના પાત્રો બાજુમાં ઊભા હોય ત્યારે એને પ્રણામ કરવાનું મન ન થાય. કારણ કે અહંકારના પડરો ચડ્યા છે. પાત્રો તો ન્યા ઊભા હોય પણ એને દેખાય નહીં. ઘણા લોકો ન કે તમે ત્યાં બેઠા હતા, મારું ધ્યાન ન પડ્યું. તમારું ધ્યાન ક્યાંથી પડે ભાઈ? તમે સત્તાના મદમાં છો. અટાણે માણસને જ્યારે સત્તા સંપત્તિના મદ ચડે છે ને, કેફ ચડે ને, ત્યારે બાજુમાં પરિવાર ઊભા હોય ને ત્યારે પગે કચરાય પણ એને દેખાય નહીં. આને પડર ચડ્યા કહેવાય. પડર. તો અદ્રશ્ય થઈ ગયા, દેખાતા નથી ભગવાન. ગોપીઓને અહંકાર આવ્યો કે કૃષ્ણને અમારા વિના હાલે એમ નથી, એટલે ભગવાન છે પણ દેખાતા નથી, યાને કે અદ્રશ્ય થયા. એટલે ગોપીઓ ભાનમાં આવી. પછી ભગવાનને શોધવા લાગી. ભગવાન ન મળ્યા એટલે ગોપીઓ રડી અને ગોપીઓ ગીત બોલ્યું. એક શ્લોકમાં આપણે ગીત લઈ લઈએ. આંખમાં આંસુ, હૃદયમાં ભાવ. ભગવાનને શોધતી હતી ત્યારે ભગવાન મળ્યા નહીં. પણ મમ ગુણ ગાવત પુલક શરીરા. આંખમાં આંસુ, હૃદયમાં ભાવ, શરીર પુલકિત, રોમાંચ ખડા. અને નાભીથી જ્યારે ભગવાનને પુકારે છે ને ત્યારે ભગવાન અવશ્ય આવે છે. શોધવા ગઈ ભગવાન ક્યાંય ન મળ્યા. પછી ગોપીએ રડવાનું ચાલુ કર્યું. રડતા રડતા જે ગીત ગાયું એને 10મા સ્કંદમાં 31મા અધ્યાયમાં વેદવ્યાસજીએ ગોપી ગીત નામ અને રાગ રાખ્યો મંદાક્રાંત. મંદ એટલે ધીમું અને આક્રાંત એટલે રડવું. ધીમા રડતા હોય એવો અવાજ એ ગોપીઓ ગીત ગાય. જયતિ તેધિકમ એ જન્મના વ્રજ શયત ઇન્દિરા શશ્વતત્રહી. વિંદ પ્રગટ થાવ પ્રભુ, અમારી ભૂલ થઈ હોય તો માફ
જ્યારથી તમારો જન્મ થયો છે ત્યારથી વ્રજ સર્વોત્કૃષ્ટ બન્યું છે અને લક્ષ્મી હંમેશને માટે અહીંયા આટો દેવા વાળી થઈ છે. હે હરિ પ્રગટ થાઓ. ગોપી ગીતના શ્લોક ઘણા છે પણ જે મહત્વનો એક શ્લોક ફરીને પાછો લઈ લઈએ કે ગોપીઓ અભણ છે એમ ઉદ્ધવજી પણ માનતા હતા, પણ હવે આને અભણ કેમ કહેવી? આ ગોપીઓ વેદાંતની ભાષા અહીં બોલે છે. ગોપીઓ હવે બોલે છે કે હે કૃષ્ણ, તમારો જ્યારથી જન્મ થયો ત્યારથી વ્રજ સર્વોત્કૃષ્ટ બન્યું છે અને લક્ષ્મીજી હંમેશને માટે અહીંયા આટો દેવા આવી ગઈ હોય એવી રીતિ સીધી છવાઈ ગઈ છે. અને આવું થઈ જ ગયું છે તો અમને છોડીને શું કામ જાઓ છો? અહીં પ્રભુ વાસ કરો, વાસ કરો. ઇન્દિરા શબ્દ વાપરો છે. ઇન્દિરાનો અર્થ થાય લક્ષ્મી. એટલે તમારી ઘરે દીકરીનો જન્મ થાય ને ઈ જ ઇન્દિરા છે. પછી તમે એનું નામ લક્ષ્મી રાખો કે ઇન્દિરા રાખો કે નામ ગમે ઈ રાખો, પણ તમારા ઘરમાં લક્ષ્મી આવી ગઈ છે. એટલે ખાસ આ પ્રસંગમાં ગોપી ગીતમાં તમારી પાસે એક દક્ષિણા આજે માંગુ છું કે તમારી ઘરે દીકરીનો જન્મ થાય તો ઇન્દિરા, મેષ રાશિ આવે તો ઇન્દિરા નામ રાખજો, નામ પૂજા રાખજો. કન્યા રાશિ આવે તો પૂજા નામ રાખજો. બધી રાશિના સરસ નામ છે. આરતી નામ રખાય. યાત્રી, ધ્રુતિ, ગીતા, શિવા, મંદાકિની એટલે ગંગા, ગાર્ગી, ઐશ્વર્યા, આ બધા ધાર્મિક નામ છે. અને છોકરાનું ધર્મનું ધર્મ અને આધ્યાત્મિકનું આધ્યાત્મિક. બ્રિજેશ, ખાલી રામ, શ્યામ, યજ્ઞેશ, શયત ઇન્દિરા સસ્વત અને અભણ કેમ કેવી? હવે આ વેદાંતની ભાષા બોલી ગોપી. હલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહના અંતરાત્મક તેજિકં જન્મનાગત શ્રયત ઇન્દિરા સસ્વત તો શરદ ઋતુ આવી અને શરદ ઋતુમાં ભગવાને વાંસળીનો નાદ કર્યો, ગોપીઓને વચન આપ્યું. પછી ગોપીઓ બધી ને પાછી પોતાના સ્થાને મોકલી. પણ કાત્યાયી માતાજીના મંદિરમાં ગોપીઓ ગઈ. ત્યાં કાત્યાયી માતાજીની પૂજા કરી, આરતી ઉતારીને કૃષ્ણ જેવું તત્વ મને પતિ તરીકે મળે એવી પ્રાર્થના કરી. ભગવાન આ શબ્દો સાંભળી ગયા એટલે ગોપીઓની પાછળ ગયા. ગોપીઓ યમુનાજીમાં દર્શન કર્યા, યમુનાજીમાં સ્નાન કર્યું, પણ વસ્ત્ર રહિત. ભગવાને વસ્ત્રનું હરણ કર્યું. અને વર્ષોથી આ શબ્દોને પકડી પાડ્યો છે કે ભગવાન એને કેમ કહેવો? જે ગોપીઓના વસ્ત્ર પૂરે એને ભગવાન કહેવાય, વસ્ત્ર રહિત કરે, વસ્ત્ર હરી લે એને ભગવાન કેમ કહેવાય? આજ વર્ષો સુધી આ એક ને એક ચર્ચા ચાલે છે.
અને બીજું કે ભગવાન 16,108 રાણીને પરણેને ભગવાન કેમ કહેવાય? આવા અનેક પ્રશ્નો છે. તો એના ઉત્તરમાં આજે મારે ખાલી એટલું કહેવું છે કે ગોપી એ ઋષિ રૂપા હતી, એ હિમાલયની યોગીઓ હતા. એ તપ કરીને એને ભગવાન પાસે માંગ્યું હતું કે ભગવાન અમારો દીકરો થાય. ભગવાન કેટલા જન્મ લે ત્યારે આ બધા ઋષિઓના હિસાબ કિતાબ પૂરા થાય. એટલે ભગવાને કહ્યું કે તમે બધા વ્રજાંગનાઓ બનજો, નારી રૂપ લેજો, મારો દીકરો કહીને મને રમાડજો, તમારી ઈચ્છા પૂરી થઈ જાય. આ ઈ ગોપી છે એક. એટલે ઈ ગોપી સાથે જે ભગવાન રાસ લીધો, ઈ કોઈ સામાન્ય નારી નથી, આત્મા પરમાત્માનો રાસ છે. એટલે કોઈ સ્ત્રી સાથે રાસ લેવામાં કોઈ મર્યાદા ભંગ થતી નથી, કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, આત્મા પરમાત્માનું મિલન છે. આ ને યોગીઓ સમજી શકે, સામાન્ય જીવ ન સમજી શકે. બીજું 16,108 પટરાણી જે કરે ને ભગવાન કેમ માનવું? વાસ્તવમાં 16,108 વેદની રૂચા છે, વેદની રૂચા છે, એને પરણે છે. બીજું કે ગોપી ના ચીર પૂરે, ચીર હરે નહીં. તો અહીં તો ગોપીઓના વસ્ત્ર લઈને પ્રભુ જતા રહ્યા અને નિર્વસ્ત્ર કરી નાખી ગોપીઓને યમુનાના જલમાં. તો આ છે શું? તો વસ્ત્ર હરણ એ સાધના માર્ગની ભાષા છે. અને સાધના માર્ગમાં વસ્ત્ર એટલે વાસના. એ છેલ્લામાં છેલ્લું વાસના રૂપી વસ્ત્ર એક સાધકને અટકવું હોય. સાધના કરે, સાધના કરે, સાધના કરે, આગળ વધે, આગળ વધે, આગળ વધે, પછી મરી જાય. વળી બીજો સારા પરિવારમાં જન્મ થાય. સુચિનામ શ્રીમતામ ગહેન યોગ ભ્રષ્ટો બી જાય. પવિત્ર કુળમાં, ઊંચા કુળમાં, શ્રીમંત કુળમાં વરી જન્મ લે. જન્મતાની સાથે જ સંસ્કાર મળે. વરી સંસ્કારમાં સાધના કરે, સાધના કરે, સાધના કરે, વરી મરે. વરી ત્રીજો જન્મ લે. આમ જન્મ લેતા 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 છેલ્લે એક વાસના રહી જાય છે. આ દુનિયામાં જે વાસના છે ને, એ સાધકનું એટલું બધું પહાડ છેલ્લી ટૂંક છે, એમાંથી બચવું અતિ અઘરું છે. આ વાસના નામનું છેલ્લું વસ્ત્ર જેનું હરણ થઈ ગયું, પછી એની યાત્રા પૂરી થઈ જાય, પછી આત્મા ને પરમાત્માનું મિલન થઈ જાય. એટલે વસ્ત્ર હરણ ભગવાનને કર્યો, એટલે વાસના હરી લીધી. અને વાસના જતી રહી ગોપીઓની. પછી સીધો રાસ આવ્યો. દેખો, પછી ગિરિરાજ ધારણ કરે છે ભગવાન. ગિરિરાજ નો ઉદ્ધાર કર્યો. રામાવતારમાં એ સેતુ, રામેશ્વર સેતુ બાંધવા માટે રડતો હતો. ભગવાન એને વચન આપ્યું હતું. આજે મોકો આવ્યો અને ભગવાને ગિરિરાજનો ઉદ્ધાર કર્યો. ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો. ભગવાન શંકર પહેલા પગે લાગી ગયા, પછી બ્રહ્માનો મોહ ઉતાર્યો એટલે બ્રહ્માએ પગે લાગી ગયા. પછી આકાશમાં ઇન્દ્રએ વિરોધ કર્યો કૃષ્ણનો. મુસળધાર વરસાદ વરસાયો, જળબંબાકાર ચારે બાજુ ચાલુ થઈ ગયું. ત્યારે ભગવાન કૃષ્ણએ ટચલી આંગળીમાં ગિરિરાજ ધારણ કરી અને બધાએ વ્રજવાસીઓને પોતાના સ્થાનમાં લીધા, શરણે લીધા. એટલે ટચલી આંગળીમાં આવડો ડુંગરો ચડાવ્યો ને ત્યાં ઇન્દ્રને ખબર પડી ગઈ હોય કે છોકરાઓ આવું ન કરી શકે. આ ભગવાન છે, આને પગે લગાય, આના સામે વિરોધ ન કરાય. એટલે શંકર પગે લાગી ગયા, બ્રહ્મા પગે લાગી ગયા, અને ઇન્દ્ર એટલે દેવતાઓનો રાજા. તમામ દેવતાઓ ઇન્દ્રની આગેવાની લઈને દેવતાઓ આવ્યા અને કૃષ્ણનો અભિષેક કર્યો. પણ શેનેથી? તો કે આકાશ ગંગાનું પાણી લીધું અને સ્વર્ગની કામધેનુનું દૂધ લીધું. એ કામધેનુનું દૂધ અને આકાશ ગંગાથી સીધો શ્રી કૃષ્ણનો અભિષેક કર્યો. ચરણમાં ભગવાન એક પથ્થર ઉપર બેઠા છે, ત્યાં આકાશમાં પીળું ધનુષ બહાર નીકળ્યું અને કામધેનુ ગાયનું દૂધ, આકાશ ગંગાનું જલ એ ઇન્દ્રએ લઈ અને તમામ દેવતાઓ પાછળ ઉભા રહ્યા, આગળ ઇન્દ્ર ઉભા રહ્યા. શ્રી કૃષ્ણના ચરણ પ્રક્ષાલનમાં ધાર કરી, કપાળમાં તિલક કરી, પુષ્પનો હાર પહેરાવ્યો, દંડવત પ્રણામ કર્યા. શું કામ? ટચલી આંગળીમાં જ્યાં ડુંગરો ઉપાડ્યો ને ત્યાં ખાતરી થઈ ગઈ અવતાર થઈ ચૂક્યો. બસ એક બાર આજા गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की परिस्थिति શું છે? ભગવાન
ભગવાન બેઠા છે. ગિરિરાજને ચડાવ્યો ભગવાને જ્યારે, ત્યારે ભગવાને કેળમાં લાકડી રાખી આડી, ટચલી આંગળી ઉપર પર્વત, અને બધા ગોવાળિયાઓ લાકડીનો ટેકો દઈને ઊભા છે. ગોપીઓ વાછડા વાછડીઓ બધા નીચે. આ દ્રશ્ય ઇન્દ્રએ જોયું એટલે ઇન્દ્ર હવે શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે અને ઇન્દ્ર આરતી ઉતારે છે. અને ઇન્દ્ર બધા ભગવાન દેવતાઓને લઈને આવીને ગિરિરાજ ભગવાનની સ્તુતિ કરે છે. ઇન્દ્ર બોલે છે, बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, जीवन की दौर सौंप दे उनकी ही हाथ में, जीवन की दौर सौंप दे उनके ही हाथ में, फिर भय न कोई रहेगा, 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 गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में, श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में, निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा, गिरिराज की शरण में, बस एक बार आजा 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 गिरिराज की शरण में। गिरिराज धरण की जय, गोवर्धन नाथ की नमः पार्वती पतय हर हर महादेव। ભગવાન ઇન્દ્રએ અભિષેક કર્યો અને ઇન્દ્ર પોતાના તમામ દેવતાઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણને અશ્રુ સાથે અભિષેક કરીને રડી પડ્યો. ભગવાન એને માફી આપી દીધી. દયાનો સાગર તો જો ભગવાને તરત જ હમણાં અપરાધ કર્યો કૃષ્ણનો, 12 મેઘને 49 વાયુ ગોકુળ ઉપર છોડી દીધા અને ધમરોડી નાખ્યું ગોકુળને, અને બધા વ્રજવાસીઓને ગોપીઓ દુખી થયા અને હવેલીમાં આવ્યા. કૃષ્ણને કીધું બચાવો, આપણે ટેક્સ નથી ભર્યો અને ઇન્દ્રનો યજ્ઞ નથી કર્યો, અને ગિરિરાજની પૂજા કરી એટલે ઇન્દ્ર ક્રોધિત થયો છે, અમારી રક્ષા કરો. અને ભગવાન ટચલી આંગળીમાં ગિરિરાજને ચડાવીને વ્રજવાસીઓની રક્ષા કરી. અને પછી ઇન્દ્ર હવે પ્રણામ કરે છે, માફી માંગે તો દયાના સાગરે થોડીક જ વારમાં માફી આપી દીધી. આ દયાનો સાગર છે, આ કૃષ્ણ તત્વ છે. આવા કૃષ્ણ તત્વને તમારે મારે પ્રાર્થના કરીને કેવું જોઈએ બે લીટીમાં. દેના હો તો દીજીએ જન્મ જન્મ કા तो देना हो तो दीजिए जन्म जन्म का साथ, अरे अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ, अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ, मेरे सिर पर रख गिरधारी, मेरे सिर पर रख बनवारी, अपने दोनों ये हाथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, और देना हो तो दीजिए जन्म जन्म का साथ, और देना हो तो दीजिए जन्म जन्म का साथ, देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे, देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे,
श्याम प्रभु से मांगे तो फिर नाम और इज्जत क्या मांगे। श्याम प्रभु से मांगे तो फिर नाम और इज्जत क्या मांगे। मेरे जीवन में अब कर दे, मेरे जीवन में अब कर दे तुम कृपा की वर्षा। देना हो तो दीजिए जन्म जन्म का साथ। નંદરાયની મુક્તિ, શંખચૂડાનો વધ અને ભગવાન હવે વિદાય લેવાનો તૈયાર થયા છે. બસ અહીંયા 11 વર્ષ ને 52 દિવસ પૂરા થયા છે. 11 વર્ષ ને 52 દિવસ ભગવાન વ્રજમાં રહ્યા, પણ વ્રજના ઝાડવાને પ્રેમ માંડ્યા કરવા. વ્રજના વાંદરાઓ, વ્રજના ગોવાળ, વ્રજની ગોપી, વ્રજાંગના અને વ્રજનું કણ કણ કૃષ્ણનું ઋણી બની ગયું, કૃષ્ણનું પ્રેમી બની ગયું. વ્રજની રજકણ એમ બોલે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. બોલો શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. બધાય પ્રેમી બન્યા કૃષ્ણના. કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. વૃક્ષો શ્રી કૃષ્ણ બોલે, યમુનાજીની લહેર શ્રી કૃષ્ણ બોલે, રાસ રમંતી ગોપી શ્રી કૃષ્ણ બોલે, ધેનુ ચરાવતા ગોપો શ્રી કૃષ્ણ બોલે. આંબુ લીંબુ ને જાંબુ ઈ બોલે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. બધાયના મોહિત મન કરી લીધા. કૃષ્ણ કૃષ્ણમય, હવાની લહેર કૃષ્ણ કૃષ્ણ બોલે. કૃષ્ણમય જગત થઈ ગયું આખું વ્રજ. બધાયને મારે જે વાત કરવી છે એ વાતની શરૂઆત અહીંથી થાય છે. અદ્ભુત કથા, દર્દની કથા. યહાં સે એક એક શ્લોક मेरे भाई बहन, पुकार ही पुकार है, वेदना ही वेदना है, दर्द ही दर्द है. ये दर्द की कथा, ये प्रेम की कथा है, ये करुणा की कथा है. कृष्ण के लिए जिसके पास आंसू नहीं वो सब कंगाल है, कंगाल. पुकार ही पुकार है, दर्द ही दर्द यहां से. અહીં કથા જરાક વળાંક લે છે. હવે કોઈ આનંદ નહીં, હવે કોઈ ઉત્સવ નહીં. कभी सुख है कभी दुख है, उसी का नाम जीवन है. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. અત્યાર સુધી આનંદ, રાસ, મહારાસ, મહોત્સવ, ઉત્સવ, આનંદ, મંગલ અત્યાર સુધી હતું. હવે રડવાનો પ્રારંભ થયો. કૃષ્ણ વિદાય. કંસે ધનુર્યજ્ઞનું આયોજન કર્યું. અક્રૂરજીને સોનાનો રથ લઈ ગોકુળમાં કૃષ્ણને લેવા માટે આવે છે. તો ગોકુળમાં અક્રૂરજી આવી અને ગોપીઓને કહ્યું, જય શ્રી કૃષ્ણ, નંદજીની હવેલી બતાવશો? બોલે હા. નંદજીની હવેલીમાં અક્રૂરજીને લઈ જાય છે. અને અક્રૂરજીએ નંદ અને યશોદાને મળ્યા. ત્યાં તો ગોપ અને ગોપીઓના ટોળા મહેમાન આવ્યા છે. બધા ગામડાના ભોળા લોકો અક્રૂરજીને મળે છે. ટોળે ટોળા ઉભરાઈ ગયા, બધા બેસી ગયા, શાંત વાતાવરણ થઈ ગયું. નંદ અને યશોદા ખૂબ મહેમાન ગતિ કરી, અક્રૂરને ગલે લગાવી અને પછી ભાવ અને પ્રાર્થના સહિત બોલે છે કે ભાઈ અક્રૂરજી, આપના આગમનનું કોઈ વિશેષ કારણ, કોઈ આજ્ઞા છે? અક્રૂરજીએ કહ્યું કે મારી પાસે સમય ઓછો છે. નંદજી ખાસ કરી અને યશોદામાં આપ તમારા હૃદયને જરાક વજ્ર જેવું બનાવજો, કઠિન બનાવજો. ત્યાં તો યશોદા દોડીને ધ્રુજવા માંડી. કા ભાઈ, સમાચાર તો બરાબર છે ને? નંદજીના આંખમાં આંસુ, યશોદાના આંખમાં આંસુ. અક્રૂરજીને સમજાઈ ગયું કે વિલંબ કરવામાં મજા નથી. અહીં તો કૃષ્ણમય જગત છે. એટલે અક્રૂરજીએ સ્પીડમાં નિર્ણય આપી દીધો કે કૃષ્ણ તમારો દીકરો નથી. નહીં, વજ્રાઘાત થઈ ગયો.
કૃષ્ણ વસુદેવ અને દેવકીનો દીકરો છે, એનું 8મું સંતાન છે. તમને દીકરીનો જન્મ થયો હતો અને કૃષ્ણ ને વસુદેવજી અહીંયા વ્રજમાં નંદજીની હવેલીમાં મૂકી આવ્યા છે. કૃષ્ણ ના માતા અને પિતા વસુદેવ અને દેવકી 20 વર્ષથી આ મથુરાની જેલમાં છે. અને આજે કૃષ્ણને તેડવા માટે મને મહારાજ કંસે જ મોકલા છે. હું ક્ષત્રિયનો દીકરો છું અને હું વચન આપું છું, હું કૃષ્ણની રક્ષા કરીશ, તમે ચિંતા ન કરો. પણ જો આજે તમે તમારા કૃષ્ણને નહીં મોકલો તો વસુદેવ અને દેવકીની જાન ખતરામાં છે. એને કંસ માથું કાપી નાખે, એને મોકલી દો. વાતાવરણમાં કરુણા છવાઈ ગઈ અને ગોપીઓને ખબર પડી કે કૃષ્ણ જવાના છે, એટલે આંગણામાં રંગોળી ભૂસી નાખી, દીવા ઠારી નાખ્યા, ઘરે ઘરે કાળા વાવટા રાખી દીધા અને શોકમય વાતાવરણ થયું છે. કૃષ્ણ તૈયાર થઈ ગયા અને વ્રજાંગનાઓ રથના પૈડા અને પકડીને ઊભી રહી. કોઈ પાછળથી રથને પકડ્યો, કોઈ ઘોડાની લગામ પકડી. બસ અશ્રુ હી અશ્રુ, વેદના હી વેદના. આંખના આંસુથી વ્રજની ભૂમિ ભીની થઈ ગઈ. નંદરાયના દરબારની આંગણામાં ગાયો છૂટીને ઊભી રહી ગઈ. ગાયો રડવા લાગી સાહેબ. અને વ્રજના વૃક્ષો જે આમ હિલોડા મારતા હતા ને, એ ઝાડવા ઊભા રહી ગયા અને ઝાડવામાંથી પાણીના બુંદ નીચે પડે છે. જાણે વૃક્ષો એ શોક પ્રગટ કરતા હોય, વૃક્ષો રડતા હોય એવું દ્રશ્ય ઊભું થયું. પવનના ઝોકા શાંત થઈ ગયા. કરુણા છવાઈ ગઈ. અંતઃપુરના ભવનમાં માં યશોદા પાસેથી કૃષ્ણ વિદાય માગે છે, પણ માને મૂર્છા આવી ગઈ. માં ભાનમાં આવી ત્યારે કૃષ્ણને ખબર પડી કે મારી માં મને વડાવી નહીં શકે, મરી જશે, જીવશે નહીં જીવી શકે. એટલે કૃષ્ણએ એમ કીધું, માને જીવતી રાખવા માટે કૃષ્ણએ એટલું કીધું કે એ માં હું પાછો જરૂર આવીશ, પણ ભોળીને એટલે એમ ન કીધું ક્યાં વર્ષે ક્યાં દિવસે, આવું માએ સ્પષ્ટ ન કહ્યું. એટલે ભગવાને કીધું હું પાછો જરૂર આવીશ, પણ ક્યારે? માને જીવતી રાખવા માટે આ શબ્દ કૃષ્ણને બોલવો પડ્યો. માને મનાવી નંદ બાબા વારે વારે ગલે લગાવીને પુત્રનું મસ્તક ચૂમવા લાગ્યા. બે પુત્રોને મસ્તક ચૂમે છે, પુત્રોને વડાવ્યા. રથ ઉપર બેઠા ત્યાં વ્રજાંગનાઓ એક રથ પૈડા પકડી લીધા, રથને પાછળથી પકડી લીધો, ઘોડાની લગામ પકડી લીધી. બાકી ગોપીઓ બધી રથની આગળ સૂઈ ગઈ. રથ જાશે તો અમારા ઉપર થઈને જશે. આક્રંદ વાતાવરણમાં છવાઈ ગયું. કૃષ્ણ બહાર નીકળે છે, તેના દ્રશ્ય જોયું. વારે વારે ગલે લગાવી અને નંદજી અને યશોદા કૃષ્ણને વડાવે છે. વિરાટ ભીડમાં કૃષ્ણે આ દ્રશ્ય જોયું. હવેલીની બહાર તો કોઈ રથને પકડીને ગોપીઓ ઊભી છે, તો કોઈ રથની આગળ સૂતી છે. બધી ગોપીઓને એક એકને મનાવે છે, એક એકને સમજાવે, અને બધીને મનાવી સમજાવીને કૃષ્ણ રથ ઉપર બેઠા. અને પછી ગોપીઓ રથની પાછળ. આપણે ચાલો સાથે નીકળી જાય. ओ दुनिया के रखवाले सुन दर्द भरे मेरे नाले, सुन दर्द भरे मेरे नाले. ओ दुनिया के
महल उदास और गलियां सूनी, सब कुछ है वीराने। दिल क्या उजड़ा दुनिया उजड़ी, रूठ गई है बहार, हम जीवन कैसे गुजारे। ओ मंदिर गिरता फिर बन जाता, दिल को कौन संभाले। ओ दुनिया के रखवाले, ओ दुनिया के रखवाले, 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 रखवाले। हो दुनिया के रखवाले, मंदिर गिरता फिर बन जाता। मंदिर पड़ी जाए ने तो पाछा उभा થઈ જાય, પણ દિલ को कौन संभाले। ગોપીઓનું દર્દ છે। ગોપી બધી રથની પાછળ જાય છે અને ભગવાન કૃષ્ણ જતા રહ્યા ત્યારે ગોપીઓની પાસે કાંઈ ન બચ્યું, બે વસ્તુ રહી, એક કૃષ્ણનું નામ અને આંખના આંસુ। રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम। श्री कृष्ण जाए છે મથુરામાં પ્રવેશ કરે એ પહેલા ગોપીઓ રસ્તામાંથી પાછી વળી, નંદ યશોદા પાછા વળ્યા। નંદ બાબાએ એક ગાડું તૈયાર કર્યું, શ્રી કૃષ્ણના મિત્રોને ગાડામાં બેસાડ્યા અને રથની પાછળ હવે પાછળથી નંદ બાબા કૃષ્ણના મિત્રોને લઈને જાય છે। બસ અક્રૂરજીની મુખ ઉપર ચિંતા જોઈ શ્રી કૃષ્ણએ। ચિંતામાં છે અક્રૂરજી। બળદેવજીને કૃષ્ણ હસે છે। અક્રૂરજી એટલા માટે ચિંતા કરે છે, એને એમ છે કે વસુદેવનું 8મું સંતાન છે, વસુદેવનો રાજકુમાર છે, ક્ષત્રિયનો દીકરો છે, રાજકુમાર છે, આટલી ખબર છે અક્રૂરજીને। માનવ ભાવમાં માને છે, માનવ રૂપમાં જોવે છે। આને મારી નાખશે કંસ તો હું ક્ષત્રિયનો દીકરો છું, મેં નંદરાજીને અને યશોદાને વચન આપ્યું છે, મારા વચનનું શું, એ ટેન્શન છે। રથ હલાવે છે, બે રાજકુમારને લઈ જાય છે, બસ રથ લઈને જાય અક્રૂરજી। ચિંતા ત્યારે બળદેવજી અને કૃષ્ણ સામસામા ચર્ચા કરીને એટલું કહે છે કે તે તો ગોપાલ બધાયની ચિંતા દૂર કરી છે, આ અક્રૂર કાકાની ચિંતા દૂર કરી દે ને તો ભગવાને માયા કરી અને અક્રૂરજીને સ્નાન કરવાની ઈચ્છા થઈ। ત્યાં યમુનાના તટ ઉપર રથ આવીને ઊભો રહી ગયો। યમુનાના તટ ઉપર રથ ઊભો રાખ્યો અક્રૂરજીએ અને યમુનામાં કૂદકો માર્યો। નાવું છે ને સ્નાન કરવું છે અને રથ ઉપર કૃષ્ણ અને બળભદ્રજી બેઠા છે। અક્રૂરજીએ કીધું કે હે રાજકુમારો, યમુના જેવી પવિત્ર નદીના તટો પર હું આવ્યો છું તો મને સ્નાન કરવાની ઈચ્છા થઈ છે, હું જરા હમણાં સ્નાન કરીને પાછો આવું છું। એની પાછળના રહસ્ય બીજા ઘણા હતા। અક્રૂરજીને સ્નાન કરવું એ તો એક યમુનાજીની પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ફળ, બીજું કોડ હતી, કોડ ભાષા કે હું એક કૂદકો મારું તો મારા ગુપ્તચરો જે છે એને આ કોડ સમજવો, હું બીજી વાર કૂદકો મારું તો એને આ કોડ સમજવો, હું ત્રીજી વાર કૂદકો મારું તો એને આ કોડ સમજવો। કારણ કે કૃષ્ણ અને બલભદ્રજી ઉપર જો બળવો થાય, દગો થાય અને કંસ પોતાના ગુપ્તચરો દ્વારા બળવો કરીને દગો કરાવીને મરાવી નાખે તો એની ઉપર પણ અક્રૂરજીના ગુપ્તચરો રાખ્યા હતા। ઘોડેશ્વરો
મુખ ઉપર મૂંગા રાખી અને ઘોડા ઉપર અક્રૂરજીના ગુપ્તચરો ફરતા હતા અને એમાં કોડ રાખ્યા હતા. તો અક્રૂરજી સ્નાન કરવા માટે કૂદકો મારે છે. કૃષ્ણની ચિંતા છે. જ્યાં એક જ કૂદકો માર્યો ને ત્યાં બધા કોડ જતા રહ્યા અને સીધું યમુનાનું તળિયામાં એક દ્રશ્ય જોયું. યમુના નદી છે, એ નદીની અંદર અક્રૂરજીએ કૂદકો માર્યો તો ત્યાં એક સુંદર સોનાનું હીરા જડિત સોનાનું સિંહાસન, વિરાટ સિંહાસન સ્ટેજ ઉપર હતું અને સ્ટેજ ઉપર સિંહાસન ઉપર ભગવાન શ્રી કૃષ્ણ બેઠા હતા. કયા કૃષ્ણ? 11 વર્ષ ને 52 દિવસના જે અક્રૂર લઈ જાય છે ઈ જ તત્વ, ઈ જ કૃષ્ણ સોનાના સિંહાસન ઉપર બેઠા છે અને એનો હાથ અભય મુદ્રામાં છે, આશીર્વાદ આપતો અભય મુદ્રા. એવો હાથ ભગવાનનો આશીર્વાદ આપી રહ્યો છે. અને સામે દ્રશ્ય એવું જોયું કે જળહળતી જ્યોત ભગવાન શંકરના હાથમાં છે, જ્યોત બ્રહ્માના હાથમાં જ્યોત, ઇન્દ્રના હાથમાં જ્યોત, તમામ દેવતાઓના હાથમાં આરતી છે. અપ્સરાઓ, ગંધર્વો, કિન્નરો, દેવતાઓ, મહાદેવો આ બધા કૃષ્ણની આરતી ઉતારે છે અને બોલ્યા શંકર જેવા દેવતાઓ બોલ્યા, વિષય વિકાર મિટાવો પાપ હરો દેવા, પાપ હરો દેવા, શ્રદ્ધા ભક્તિ બઢાવો, શ્રદ્ધા ભક્તિ બઢાવો, સંતન કી સેવા. ઓમ જય જગદીશ હરે. આરતી શંકર જેવો દેવ ઉતારે ને બધા દેવતાઓ આરતી ઉતારે. આ દ્રશ્ય અક્રૂરજીએ જોયું કે હું જેને લઈ જાઉં છું મથુરામાં અને જેને કંસ મારી નાખશે એવો મને ભય છે, એની આરતી શંકર જેવો દેવ ઉતારે છે. આ જમનાજીની નદીમાં હું જોઉં છું. આ સપનું છે, ભ્રમણા છે કે સત્ય છે શું? એટલે યમુનાજીમાંથી પાછા નીકળ્યા અક્રૂરજી અને કાંઠા ઉપર જે રથ હતો ને એ રથમાં જોયું તો કૃષ્ણ ભગવાન બેઠા બેઠા હાથ ઊંચો કરી અને હસે છે. વળી પાછા ગયા ને પાછું ઈ જ દ્રશ્ય જોયું, ઈ જ આરતી જોઈ તો પાછા બારે નીકળ્યા. વળી ભગવાન કૃષ્ણ જોયા, ત્રીજી વાર ગયા, પાછું એ જ આરતી જોઈ. ત્યારે ખાતરી થઈ ગઈ કે આ સપનું નથી ને ભ્રમણા નથી, અવતાર થઈ ચૂક્યો છે. એ અક્રૂરજી બારે નીકળી અને કૃષ્ણને પ્રણામ કર્યા. હે ગોવિંદ, હે કેશવ. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુરમર્દન દેવકી પરમાનંદ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. એ કૃષ્ણ તત્વને પ્રણામ કરી રથ ઉપર બેઠા. હવે કોઈ ટેન્શન નહીં, હવે રથ હાઈ ક્લાસ હલાવે છે અને ઉતારો બગીચામાં મળ્યો. ત્યાં કૃષ્ણ અને બળદેવજીને ઉતારો આપ્યો છે. ત્યાં નંદ બાબા ગોવાળિયાઓને લઈને ત્યાં બગીચામાં આવી ગયા. કૃષ્ણ દાઉજીને નંદ બાબાને સોંપી અને અક્રૂરજીએ કીધું કે હવે હું મહારાજ કંસને સમાચાર આપી દઉં કે મહેમાન આવી ગયા છે. ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે અને ભાણેજને બોલાવ્યા છે મારી નાખવા માટે. વિદેશમાંથી મલ્લો તેડાવ્યા અને હાથીને કુવલિયા પીડ નામના હાથીને દારૂ પીવડાવીને ગાંડો કર્યો. કૃષ્ણને હવે ક્યાંય બચાવી હગાય એમ નથી. તૈયારી થઈ ચૂકી બધી. અને પછી અક્રૂરજી આવીને મહારાજ કંસને કીધું કે કૃષ્ણ આવી ગયા છે. ત્યાં સોનાના કાનમાં કુંડલ, પહાડ જેવો રાક્ષસ અટહાસ્ય કરવા લાગ્યો અને વિદેશના મલ્લો સાથે તાળી પાડી અને કુંડલ ખખડાવા લાગ્યો અને ગર્જના કરવા લાગ્યો. બ્રહ્માને કીધું કે બ્રહ્મા, હવે યમરાજ પણ કૃષ્ણને બચાવી ન શકે, આવી વ્યવસ્થા કરી કંસે. ભગવાન બળદેવજી, મિત્રો અને નંદ બાબા બગીચામાં ઉતરા છે. પછી કૃષ્ણએ અને દાઉજીએ નંદ બાબાને પ્રાર્થના કરી કે અમે શહેર નથી જોયું, ગામડાના છીએ. ગોકુલ ગામડું છે, મથુરા શહેર છે, અમે શહેરમાં જાય જોવા. તો નંદ બાબાએ કીધું તોફાન ન કરતા, ફૂલ ઝાડ તોડતા નહીં, રોડ ઉપર વચ્ચે હાલતા નહીં, સાઈડમાં હાલજો, મારામારી કરતા નહીં, ફરિયાદ આવી ન જોઈ, ઝઘડો કરતા નહીં, તોફાન કાંઈ ફરિયાદ કોઈ પણ જાતની આવી ન જોઈ. કેટલું તો લિસ્ટ આપ્યું. ભગવાને કીધું કાંઈ નહીં કરીએ, જાય? બોલે હા. કૃષ્ણ વચ્ચે ઉભા રહ્યા અને આ બાજુ 3, આ બાજુ 4. 3, 4
5 છે, સંગ છે, 7 ગ્વાલ, એ બધું ગોવાળોને એક અડધી આ સાઈડમાં ગોવાળિયાઓને રાખ્યા ને અડધા આ સાઈડમાં રાખ્યા, પછી વચમાં કૃષ્ણ ઉભા રહ્યા અને હાથમાં આંકડિયા કર્યા, પછી રોડ ઉપર રમે છે. અને હવે થોડીક વાર બધા બેનો ઊભા થઈ જાય, વચમાં કૃષ્ણ, આ બાજુ અડધા ગોવાળિયા, અડધા આ બાજુ ગોવાળિયા. અને પછી મુખ્ય બજારમાં એ રમતા રમતા નીકળ્યા. એ બધાય બેનો નહીં, જેને રમવું છે ઈ જ, બાકીના બેસી જાઓ, હજી તો કથા ઘણી બાકી છે, બેસો. જે રમવાનું છે ને ઈ જ બેનો આવો, રમવાના છોકરાઓ છે, યુવાની આવો, ભાઈઓ બધા આ બાજુ આવો. અને હમણાં 15-20 મિનિટમાં કથા હું વિરામ આપીશ, તમે શાંતિથી બધા કોઈ ઊભા ન થતા બેસજો. બહુ સરસ કથા છે. આ ભગવાન કંસને મારવા માટે જાય છે મથુરાના મુખ્ય રોડ ઉપર. ગોવિંદા હા रे आला जरा मटकी संभाળ ब्रिज बाला. गोविंदा 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 आला रे आला जरा मटकी संभाળ ब्रिज बाला. गोविंदा रे आला अरे 1 2 3 4 5 6 7 ग्वाल. 1 2 3 4 संग छे 7 ग्वाल. 1 2 3 4 5 6 7 ग्वाल. 1 2 3 4 5 6 7 ग्वाल. एक गोविंदा गोविंदा आला रे आला जरा मटकी संभाળ ब्रिज बाला. गोविंदा आला रे आला जरा मटकी संभाળ ब्रिज बाला. आई आई माखन चोरों की सेना, आई माखन चोरों की सेना. जरा उससे बच के रहना, जरा उससे बच के रहना. वो बड़ी नटखट है फौज, कहीं आएगी मौज. बड़ी नटखट है फौज, कहीं आएगी मौज. वो नहीं बचने का कोई बहाना बहा. गोविंदा आते साथ है ग्वाला. 1 2 3 4 गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिज बाला. गोविंदा आला रे आला जरा मटकी संभाળ ब्रिज बाला. हरे कृष्ण 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे राम 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 हरे हरे. कोई कहे गोविंद कोई गोपाला, मैं तो कहूँ सावरिया हौसरी वाला. कोई कहे गोविंद कोई गोपाला, मैं तो कहूँ सावरिया मैं तो कहूँ सावरिया हौसरी वाला. मैं तो कहूँ सावरिया बांसुरी वाला. गोविंदा गोपाला गोविंदा गोपाला. हरे कृष्ण 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे राम
की सेना। ये आई माखन चोरों की सेना। हो जरा हो जरा हो जरा उससे बच के रहना। वो जरा उससे बच के रहना। वो बड़ी नटखट है फौज कहीं आएगी मौत। बड़ी नटखट है फौज कहीं आएगी मौत। हरे 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 राम 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 हरे हरे। राधा ने श्याम कहा मीरा ने गिरधर। 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 कृष्णा ने कृष्ण कहा हो। कृष्णा ने कृष्ण कहा तुम जाने नटवर। गोविंदा आला रे आला जरा मटकी संभाल दीवा। आला रे आला जरा मटकी संभाल दीवाला। गोविंदा गोविंदा। राधे एक दो तीन चार संग पाँच छः सात है ग्वाला। दो तीन चार सात है वाला। एक दो तीन चार संग पाँच छः सात है ग्वाला। एक दो तीन चार पाँच छः सात है वाला। ये गोविंदा आला रे आला जरा मटकी संभाल दीवाला। आला रे आला जरा मटकी संभाल दीवाला। ये गोविंदा आला रे आला जरा मटकी संभाल दीवाला। आला रे आला जरा मटकी संभाल दीवाला। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। जय हो गोविंदा आला रे आला जरा मटकी संभाल दीवाला। यदुकुंड वरना गोविंदा 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 गोविंदा। यदुकुंड वरना गोविंदा गोविंदा रे गोविंदा। गोविंदा जय गोविंदा। जय गोविंदा जय गोविंदा। गोविंदा जय गोविंदा। आला रे आला जरा मटकी संभाल दीवाला। गोविंदा आला रे आला जरा मटकी संभाल दीवाला। जरा मटकी संभाल दीवाला। मटकी संभाल दीवाला। ओ जरा मटकी संभाल दीवाला। मटकी संभाल दीवाला। ओ जरा मटकी संभाल दीवाला। मटकी संभाल दीवाला। हो आई माखन चोरों की सेना। आई माखन चोरों की सेना। हो जरा उससे बच के रहना। ओ जरा उससे बच के रहना। वो बड़ी नटखट है फौज कहीं आएगी मौत। बड़ी नटखट है फौज कहीं आएगी मौत। वो नहीं बचने का कोई बहाना बा। गोविंदा आला रे आला जरा मटकी संभाल दीवाला। गोविंदा आला रे आला जरा मटकी संभाल दीवाला। आला रे आला जरा मटकी संभाल दीवाला। आला रे आला जरा मटकी संभाल दीवाला। जय जय गोपाल गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय
गोविंद जय जय गोपाल जय जय बोलो बोलो गोपाल बोलो गोविंद बोलो बोलो गोपाल बोलो गोविंद बोलो बोलो गोपाल बोलो गोविंद बोलो गोविंद बोलो हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ओ हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे हरे ओ हरे राम हरे हरे राम 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 हरे राम 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 हरे राम हरे हरे राम 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 हरे राम 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 हरे राम हरे 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 कृष्ण 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 हरे कृष्ण 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 हरे कृष्ण हरे 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 कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम 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 हरे राम 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 हरे राम हरे हरे ब्रज बिहारी लाल की जय। મિત્રોને લઈને મથુરાની બજારની અંદર નીકળી ગયા, પણ ત્યાં શરૂઆતમાં જ એને માળી મળ્યો જે કંસનો નોકર છે અને એનું કામ છે બગીચામાં ફૂલ ઉતારવું, બગીચાની માવજત કરવી, એમાં પાણી રેડવું અને વૃક્ષોનો ઉછેર કરવો. એમાં પુષ્પની માળા લઈને માળીએ સીધી કૃષ્ણને પહેરાવી. ભગવાને માળીનો ઉદ્ધાર કર્યો. એ પુષ્પની માળા પહેરીને ભગવાન આગળ ગયા અને જ્યાં માળીએ પુષ્પની માળા કૃષ્ણને પહેરાવી તો ગોવાળિયાઓ બોલ્યા છે, બ્રજ બિહારી આ શબ્દ ગોવાળિયાઓ બોલ્યા. ગોવાળિયાઓ કઈક નવીન જોઈ જાય ને એટલે આવું બોલે. ઈ જે બોય જયકાર કર્યો અને આગળ ટોળું ગયું તો ભગવાને મિત્રો સામે જોયું. રંગારાની દુકાને ગયા. અમારા મામા કંસના કપડા આપો, અમે એના ભાણે જ છીએ. તો રંગારો મારવા દોડ્યો કૃષ્ણને. ક્યાં મહારાજ કંસ ને ક્યાં ગાયો ચારવા વાળા ગોવાળ. રંગારો મારવા દોડ્યો. ભગવાને એક જ મુષ્ટિકાનો પ્રહાર જ્યાં માર્યો ત્યાં રંગારનું માથું ધડથી અલગ થઈ ગયું અને સીધું વેપારીની દુકાનમાં પડ્યું. વેપારીના છાબડા હાલક ડોલક થયા અને વેપારી એસોસિએશન આખું ભેગું થયું. વેપારીને ખબર પડી કે સત્તા બદલવાની છે. વેપારીનું પછી એવું હોય ને કે જે સત્તા હોય એના પક્ષમાં, અત્યાર સુધી આમાં ને અત્યારે હવે પછી આમાં. એટલે વેપારી બધા ભેગા થઈને ખબર પડી કંસની સત્તા ગઈ, હવે કૃષ્ણની આવવાની છે ને આ રાજા થવાનો છે. એટલે વેપારી એસોસિએશન આખું ભેગું થઈને હાથમાં ફૂલ લઈને પાછા વળી વેપારીઓએ કૃષ્ણને અર્પણ કર્યા. બ્રજ બિહારી લાલ કી જય. વેપારીઓએ સ્વાગત કર્યું. રંગારાને માર્યો, કપડા લીધા, સીધા દરજી પાસે. દરજી અને દર્જણ એ ટાઈમે મશીન નહોતું, એને કપડાને કાપી નવા વસ્ત્રો, રાજાના નવા વસ્ત્રો કાપીને ગોવાળિયાઓના માપના બનાવ્યા. એ સમયમાં અરીસો નહીં, આરીસો નહોતો ત્યારે, એટલે સીધું વસ્ત્ર સુંદર પહેરી અને પાણીના તળાવમાં ભગવાને બધાએ ગોવાળિયાઓને બતાવ્યા એના સ્વરૂપો. પણ પોતે આ વાછડા વાછડીઓ ચારવાનું ગોવાળનું કામ ને રાજાના કપડા પહેર્યા ને તો ગોવાળિયાઓ કૂદકા મારીને બોલ્યા, બ્રજ બિહારી લાલ કી જય. વૃંદોને લઈ, મિત્રોને લઈને ભગવાન આગળ ગયા તો કુબજા મળી. 3 જગ્યાએથી શરીર વાંકું છે, કુબડી છે, અરખામણી છે અને ગોરા વદન પર જો કાળો તલ હોય તો તે બે જોડ છે.
ગોરા વદન પર જો કાળો તલ હોય તો બેજોડ છે, પણ કાળા વદન પર ગોળો તલ હોય તો તે કોઢ છે, પણ કાળા વદન પર જો ગોળો તલ હોય તો તે કોઢ છે. ગોળી સ્ત્રી અને કાળો પુરુષ એ રાધા કૃષ્ણની જોડ છે, પણ કાળી સ્ત્રી ને ગોળો પુરુષ એ રોજની. તો કાળી સ્ત્રીને એમાં હું ઓળખામણી ગુણ જોવાના હોય, પણ અહીં તો પ્રસંગપાત કવિઓએ જે સંશોધન કર્યું એ કાળી સ્ત્રી એક તો કુબડી, એમાં પાછળ મોટી રસોડી, કેડથી વાંકી, હાથ વાંકો, પગ વાંકો, મુખ વાંકું, અડખામણી નમણી જરાય નહીં, અને હાથમાં નોકરી કરતી હતી ચંદન ઉતારવાની, હાથમાં સુવર્ણના પાત્રમાં ચંદન લઈને જતી હતી. ભગવાન કૃષ્ણ રસ્તામાં આડા ફર્યા, થોડી વાર પજવી, ખીજાણી. ભગવાન જીવનો ઉદ્ધાર તો કઈ રીતે કરે છે દેખો તો. કુબજાએ કૃષ્ણને તિલક કર્યું, હારે કુબજાએ કેદ બનાવ્યો, હારે ભૂરકી દઈને ભરમાવ્યો, ચંદન કરી શરમાવ્યો રે, ચંદન કરી શરમાવ્યો ગિરધારી. ચંદન કર્યું, ભગવાને કીધું માંગ. તો એને કહ્યું એક તો સ્ત્રી ને એમાં કાળી ને એમાં અડખામણી ને એમાં 3 ઓપરેશન આવે એમ છે, પૈસા છે ને, ગરીબ છું, દાસી છું. ભગવાને કુબજાને કીધું ઉભી રે. દાઢી નીચે ભગવાને હાથ રાખ્યો અને કુબજાના પગ માથે ભગવાને પોતાનો પગ રાખ્યો, પગથી દબાવી, દાઢી નીચેથી અધર કરી અને કેળ જે વાકી હતી ને પાછળ હાથ રાખીને સીધી કરી. 3 ઓપરેશન એકી સાથે, કોઈ સર્જરી નહીં, કશું નહીં. અને પછી જ્યાં બીજો હાથ રાખ્યો, ભગવાન પોતે શ્યામ કાળા, અને હાથ જ્યાં ઊંચો રાખ્યો ને ત્યાં સીધી રાધા જેવી અપ્સરા બનાવી દીધી. કુબજાને સુંદરી બનાવી, એ સ્વરૂપવાન સુંદરી બની. તો કુબજાએ ભગવાનનો હાથ પકડીને કીધું મારા મેલે હાલો. કુબજા ભગવાને કીધું હું વચન આપું છું, અત્યારે ટાઈમ નથી, પણ મેલે જરૂર આવીશ. કાલે ભગવાન એના મેલે જશે, વચન આપ્યું. અને આગળ ભગવાન ગયા તો અખાડામાં ધનુર્યજ્ઞનું જે ધનુષ હતું એ ધનુષ ઉઠાવીને કડાકો કર્યો અને અપશુકન થયું. એટલે હવે કંસ મરશે, 5 દિવસમાં ધનુષને કાંઈ થવું ન જોઈએ, એટલે ધનુષ ભાંગી નાખ્યું ભગવાને. ટંકાર થયો, કંસ હવે મરશે એ સાબિતી થઈ. ધનુષ યજ્ઞમાં જઈને ધનુષ ભંગ કર્યો. પછી અખાડામાં ગયા તો અખાડામાં ચાણુર અને મુષ્ટિક કુવલિયા પીડ નામના હાથીને કૃષ્ણ ઉપર છોડી દીધો. રસ્તામાં કૃષ્ણ આવે છે ને તો કુવલિયા પીડ નામનું હાથી કૃષ્ણ ઉપર છોડી દીધો. માર માર કરતો હાથી આયલો આવે છે, દારૂ પીવડાવ્યો છે ને ગાંડો કર્યો છે. ચારેય પગમાં સાંકળ બાંધી હતી ને કંઠમાં સાંકળ બાંધી હતી, છોડી મૂકી અને ઘડા મોઢે દારૂ પીવડાવી ગાંડો કરી અને છોડ્યો. કૃષ્ણ જે માર્ગમાંથી આવે છે, પણ ત્યાં આખી મથુરા છે એ બધા પોતપોતાની અટારી ઉપર ચડીને કૃષ્ણની આરતી ઉતારીને ફૂલથી વધાવે છે. આખા મથુરામાં પ્રશંસા છવાઈ ગઈ. જેની પ્રશંસા સાંભળી છે, જેની કથાઓ સાંભળી, જેની વીરતાઓ સાંભળી છે, દયાનો સાગર છે, આજ આપણે આંગણે છે. બધા ભાઈઓ અને બહેનો એનું સ્વાગત કરવા માટે નીકળી ગયા. કંસના ત્રાસથી બધા ગભરાઈ ગયા, થાકી ગયા, કૃષ્ણનું સ્વાગત કરવા લાગ્યા. મુખ્ય માર્ગ ઉપરથી કૃષ્ણ આવે છે, બધાએ આરતી કરી, પુષ્પથી વધાવ્યા અને કોલિયા પીડ નામના હાથીને માર્ગે છોડ્યો. હાથી માર માર કરતો કૃષ્ણ પાસે આવ્યો. ભગવાન અવળી ગુલાટ મારી અને ઊભા થઈ ગયા. હાથીના 2 દાંત જમીનમાં ખૂંચી ગયા. મુષ્ટિકાનો પ્રહાર માર્યો હાથી ઉપર, ત્યાં હાથી મૂર્છા ખાઈ નીચે પડ્યો. હાથીનો પગ પકડી આકાશમાં ઉછાળ્યો અને દાંત 2 ખેંચી લીધા. કોલિયા પીડ નામના હાથીને માર્યા. નિયમ એવો છે કે કોઈ સાધુ, કોઈ બ્રાહ્મણ, કોઈ સંત અને રાજા, કોઈ મહાન સંત હોય, મહાન જ્ઞાની વિદ્વાન બ્રાહ્મણ હોય અને રાજા હોય, એટલી વ્યક્તિને જ્યારે જ્યારે મળવા જવાનું થાય ને ત્યારે ખાલી હાથે ન જાવું. ભલે બિલકુલ એક ખાલી ફૂલ લઈ જાવું,
આપણી શક્તિ કાંઈ ન હોય તો માત્ર એક ફૂલ એના ચરણમાં મૂકી દેવું. સંપત્તિ આપી હોય તો સંપત્તિ લઈને જવું, નહીતર અન્ન લઈને જવું, નહીતર ફળ ફૂલ લઈને જવું. કાંઈ પાસે ન હોય તો બગીચામાંથી એક ફૂલ લઈને જવું. સંત સમજી જશે, એ તમારા ફૂલનો સ્વીકાર કરશે. રાજા પાસે જવું હોય તોય પણ કાંઈ લઈને જવું પડે. આ કૃષ્ણ જાણે છે, કંસ રાજા છે. એટલે હાથીને મારીને હાથના દંત સૂળ બે હતા એ લઈ લીધા. દાંતને લોહી વાળા આખા રંગેલા હતા, એને સાફ કર્યા અને ખભા ઉપર જેમ તલવાર રાખે એમ સફેદ દાંતને બે ભાઈઓ એક એક દંત સૂળ હાથીનો લીધો અને અખાડામાં આવ્યા. ત્યારે કૃષ્ણ વેદવ્યાસજી લખે છે કે એ બે દાંત હાથમાં ખંભા ઉપર છે ત્યારે ભગવાન કેવા લાગતા હતા. અને અખાડામાં જ્યારે આવ્યા કૃષ્ણ અને બળભદ્રજી, ત્યારે આખા મથુરા વાસીઓ ત્યાં એકત્રિત થયા હતા, બધા ભેગા થયા હતા. તો જેની જેવી નજર હતી ને એવા ભગવાને દર્શન દીધા. અને પછી કંસનું સ્ટેજ હતું ને સ્ટેજ ઉપર કંસ બેઠો અને કંસના સંગીતકારો એ માલકોસ રાગ કરવા લાગ્યા અને અખાડામાં મલ્લો એ યુદ્ધની તૈયારી કરવા લાગ્યા. માલકોસ સંગીતકારોએ રાગ કર્યો, કંસ બેઠો છે અને અખાડામાં મલ્લો યુદ્ધ કરવા લાગ્યા. એ સમયે કૃષ્ણ આવ્યા અને વેદવ્યાસજીએ પોતાની કલમ ઉઠાવી કે કૃષ્ણ આવે છે તો બધાની દ્રષ્ટિ જુદી જુદી છે. કૃષ્ણના સામે જેટલા મલ હતા ને એ કૃષ્ણ સામે જોયું તો કૃષ્ણ એક જ છે, કપડા એવા જ પહેર્યા છે, પણ મલને વજ્ર જેવા લાગ્યા કે લોખંડની મૂર્તિ આવે હાઈલી આવતી હોય ને એવું લાગ્યું. મલ્લોને વજ્ર જેવા લાગ્યા. મલ્લાનામ સનિનુણામ નરવરઃ સ્ત્રીણામ સ્મરોમિ મૂર્તિમાન ગોપાનામ સ્વજનો શતાં ક્ષિતિભુજાં શાસ્તાં સ્વપી શિશુ. મલ્લોને વજ્ર જેવા લાગ્યા, સ્ત્રીઓને કામદેવ જેવા લાગ્યા. સ્ત્રીઓની નજર એવી હતી કૃષ્ણ સામે જોવાની તો એને કામદેવના દર્શન થયા, કામદેવ જેવા હિલાવે છે એવા લાગ્યા. જે ગોવાળિયાઓ હતા એને પોતાના સ્વજન હોય એવા લાગ્યા. ગોપાનામ સ્વજનો શતાં ક્ષિતિભુજાં શાસ્તાં સ્વપિતૃશિશુ ભોજપતે વિરાટ વિદુષમ રંગગત સાગજ. કૃષ્ણના ગુણ ગાતા ગાતા, કૃષ્ણના ગુણ ગાતા ગાતા કૃષ્ણમાં મળી જવા દે મને, કૃષ્ણમાં મળી જવા દે મને કૃષ્ણના ગુણ ગાવા દે, મને કૃષ્ણના ગુણ ગાવા દે મને કૃષ્ણના ગુણ ગાવા દે, મને કૃષ્ણના ગુણ ગાવા દે. યોગીઓને પરમ તત્વ લાગ્યા, યોગીઓને પરમ તત્વ. ગોપાલોને સ્વજન લાગ્યા અને કંસને યમરાજ લાગ્યા. કંસને કૃષ્ણ ન દેખા કાળ લાગ્યો, કાળ યમરાજ આવે છે એવું લાગ્યું. અને ભગવાન આવી અને ચાણૂર અને મુષ્ટિકને માર્યા
કંસના જે મલ્લો હતા એને માર્યા અને ગળગળતી દોટ મૂકી અને સિંહાસન ઉપર કંસને પકડ્યો, કંસને આકાશમાં ઉછાળ્યો અને કંસ અને કૃષ્ણનું યુદ્ધ થયું. પછી કંસને આકાશમાં ફેરવી મૃત્યુ બૌદ્ધ પતે વિરાટ વિદુષમ. મૃત્યુર્બૌદ્ધ પતે વિરાટ વિદુષમ તત્વમ પરમ યોગિના વૈષ્ણવેનાં પરદેવતે વિદુષં રંગગતે હે સાગર જળ કંસને આકાશમાં ઉછાળ્યો. કંસનું માથું ફૂટી ગયું, કંસ મરાયો અને પુષ્પની વૃષ્ટિ થઈ બધાએ. કૃષ્ણના કૃષ્ણના ગુણ ગાતા ગાતા કૃષ્ણમાં મળી જાવા દે મને કૃષ્ણમાં મળી જવા દે, મને કૃષ્ણના ગુણ ગાવા 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 દે, મને કૃષ્ણ